માંડવી તાલુકાના નાની ખાખર ગામે નિર્માણ પામતા ઔદ્યોગિક એકમનો વિવાદ વધુ ઘેરો બન્યો છે। કંપની દ્વારા થઈ રહેલા બાંધકામને અટકાવવા માટે ગામના સરપંચ દ્વારા વિધિવત નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કામગીરી બંધ કરવામાં આવી ન હતી। આથી આક્રોશે ભરાયેલા નાની ખાખર ગામના બહોળી સંખ્યામાં આગેવાનો અને યુવાનો તાલુકા વિકાસ અધિકારી TDO સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। રજૂઆત દરમિયાન સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો। તાલુકા વિકાસ અધિકારીએ આ બાબતે પોતાની મર્યાદા દર્શાવી હતી। TDOએ ગ્રામજનોને જણાવ્યું હતું કે આ પ્રકારના મામલામાં તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બાંધકામ અટકાવવાની અને તેની સામે પગલાં લેવાની સત્તા ગ્રામ પંચાયત પાસે રહેલી છે અને પંચાયતે જ તેની અમલવારી કરાવવાની હોય છે। આ પ્રસંગે નાની ખાખર ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિના હોદ્દેદારોએ આકરા પાણીએ થઈને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે જો કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગામને તથા આજુબાજુના 20 જેટલા ગામડાઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ રજૂઆતમાં નાની ખાખર ગામના સ્થાનિક આગેવાનો, ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે નાની ખાખર ગામના બધા સભ્યો સાથે મળીને જે છેલ્લી અમારી ગ્રામ સભા થઈ હતી એમાં જે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો કે સહમતિ સાથે અમે ગામવાળા બધા એક જ વાત કહીએ છીએ કે અમને ગ્રેવિટા કંપની જોતી નથી। એ સંદર્ભે અમારી ગામ લોકોની એક ટીમ કાલે કંપનીમાં નોટિસ દેવા ગઈ હતી અને કંપનીના સાહેબોનું કહેવું એવું હતું કે ગામ સભાની આ નોટિસથી કાંઈ નહીં થાય, તમે TDO સાહેબની નોટિસ લાવો તો જ અમે કામ બંધ કરીએ। તો એક અંતર્ગત આજે અમે TDO સાહેબને મળવા આવ્યા હતા। TDO સાહેબનું કહેવું એવું છે કે આમાં મારી સત્તાનો ક્યાંય કંઈ રોલ આવતો નથી। તો અમે આ વાત TDO સાહેબની અને કંપનીના જે પણ મોટા અધિકારી છે એની સાથે વાત કરાવડાવી અને સાહેબે ભાર મૂકીને કીધું છે કે મારું નામ બીજી વાર ક્યાંય TDOનું નામ લેવાનું નથી, કારણ કે TDOનો આમાં કોઈ રોલ નથી થતો। ગ્રામ પંચાયતે પહેલાં મંજૂરી આપી હતી, પછી ગ્રામ પંચાયતે મંજૂરી રદ કરી છે। તો હવે એ ગ્રામ પંચાયતનું જ કામ છે કે આ ગ્રેવિટાને જે પણ મંજૂરી રદ થઈ છે એનું નિરાકરણ લાવે। એટલે અમે હવે ગ્રામ સભા બીજી વાર ગોઠવશું અને આમાં કઈ રીતે કાયદાકીય રીતે અને પોલીસ બળ સાથે રાખી અને કંપનીનું કામ અમે બંધ કરાવવા માંગીએ છીએ। અમારે કંપનીને કોઈ ઉપર હાથ ઉપાડવો નથી કે કોઈ સાથે કાંઈ કરવું નથી। જે કાયદાકીય રીતે થશે એ રીતે અમે કંપની બંધ કરાવશું। એના માટે આજે TDO સાહેબની મદદ લેવા આવ્યા હતા, પણ એમનું ચોખ્ખું કહેવું છે કે ભાઈ આમાં અમારો કાંઈ રોલ થતો નથી। મારું નામ મુકેશ કાનજીભાઈ મોથરિયા છે। હું નાની ખાખર ગ્રામ રક્ષા અને વિકાસ સમિતિનો પ્રમુખ છું। આજ રોજ અમે લોકો અહીં આવ્યા હતા। અમારા 11 તારીખ જે ગ્રામસભા ઐતિહાસિક ગ્રામસભા બોલાણી હતી તેમાં 1500-2000 માણસો ભેગા થયા હતા। ત્યારે બધાએ નિર્ણય લીધો હતો કે આ કંપનીની બાંધકામ મંજૂરી તત્કાલ ધોરણથી રદ કરવામાં આવે છે। અમે રદ કરવા માટેનું અમે નિર્ણય લીધો હતો। એ ગ્રામસભાના ઠરાવની અમલવારી માટે અમે લોકોએ કલેક્ટરશ્રીને, DDO શ્રીને, TDO શ્રીને અને સરપંચ શ્રીને બધાને અમે એના પત્ર દ્વારા 13 તારીખના અમે રજૂઆત કરેલી કે આ કંપનીનું કામ ગેરકાયદેસર જે અત્યારે ચાલી રહ્યું છે, જે બાંધકામ મંજૂરી ગ્રામ પંચાયતની જે હતી એ ગ્રામસભાએ રદ કરી છે તો એ કામ બંધ કરવામાં આવે। એના માટે થઈ અમે લોકોએ આજે અહીંયા આવ્યા હતા કાલે, કારણ કે કંપનીને જ્યારે નોટિસ આપવામાં આવી તો કંપની તો હજી ચાલુ નથી થઈ ને। કંપનીએ તો પોતાના સમજી લો કે જે એને કોઈ પણ સરકારી તંત્ર હોય કે રાજકીય કોઈ પાર્ટીના અગ્રણીઓ હોય એને છાવરતા હોય એવું અમને લાગી રહ્યું છે। તેના કારણે જ અમારા સરપંચનો અનાદર કરી અને એ લોકોએ કંપનીએ નોટિસ સ્વીકારવાની અમને ના પાડતા અમે કાયદા જોગવાઈ નંબર 2 મુજબ નોટિસ ત્યાં ચોટાડી ગેટ ઉપર એનું પંચનામું કરાવેલ છે। અને આજે એની જે લોકો કેદલ કંપનીના મેનેજરે કે ભાઈ અમારી જે પંચાયતમાં ભરેલી રકમ છે બાંધકામ મંજૂરી લીધેલી એની રકમ તમે પરત હજી નથી થઈ, તો એના માટે થઈ અમે TDO શ્રીને અહીંયા સૂચન માટે આવ્યા હતા કે સાહેબ શ્રી આ જે પણ થઈ રહ્યું છે પંચાયતનું તમે યોગ્ય માર્ગદર્શન આપો। અને બધી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ભાઈ TDOના હુકમ આધારે અમે કરી રહ્યા છીએ, બધી જગ્યાએ તમારું જ નામ આવી રહ્યું છે, તો તમે એનું જરાક સ્પષ્ટીકરણ અમારા ગ્રામ લોકો સાથે કરો। ત્યારે પછી TDO સાહેબે કીધું કે એનામાં મારું કોઈ રોલ આવતો નથી, જે કરવાનું થાય છે એ પંચાયતનું કાર્ય છે અને તલાટીએ જે એની બેદરકારી કરી છે એના માટે આજે અહીંયાથી લેખિત અમને આપવામાં આવ્યું છે કે એ તલાટી અને સરપંચને જે કરવાનું થાય છે તો એમને અહીંયાથી લેટર પણ મોકલવામાં આવ્યો છે ને એના અનુસંધાને ફી પરત કરવામાં આવશે। અને અમે ઈચ્છી રહ્યા છીએ કે અહીંયા જે કંપનીનું અત્યારે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે
સરકારી તંત્ર જાગે. અને અમે જે ટાઈમ આપ્યો હતો એને 7 દિવસ થઈ ગયા છે પૂર્ણ. હવે અમારી તૈયારી છે કે આજના દિવસે જો કંપનીનું કામ બાંધકામ બંધ નહીં થાય તો અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. એના માટે ટોટલી જવાબદારી અહીંયાના વહીવટી તંત્ર અને અહીંયાના જે સરકારી તંત્ર છે, અહીંયાના ધારાસભ્ય છે એમની પણ રહેશે. કારણ કે મત માંગવા એ લોકો બધા આવી જાય છે, પણ અત્યારે જે અમારો આવડો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે એમને અમારા માટે, અમારા ગામ માટે 5 મિનિટનો અમારા તાલુકાના સભ્યો હોય કે જિલ્લાના સભ્યો હોય, એમને અત્યારે અમારા ગામ માટે એટલો સમય નથી. મારું નામ દુષ્યંતસિંહ નૈપતસિંહ જાડેજા છે. હું ગામ નાની ખાખરનો રહેવાસી છું. અમે આજે ટીડીઓ સાહેબ પાસે આવ્યા હતા, કારણ કે અમને કાલે અમે કંપનીમાં ગયા તો ત્યારે એમનું કેવું એવું હતું કે ટીડીઓ સાહેબે અમને હુકમ આપ્યો છે ને એ સંદર્ભે અમે કામ ચાલુ રાખ્યું છે. તો અત્યારે અહીંયા આવ્યા તો ટીડીઓ સાહેબનું કહ્યું એવું છે કે આમાં મારો કોઈ રોલ છે નહીં. તો હવે અમારે કોની પાસે જવું? અહીંયા આ લોકો એમ કહે છે મારો કોઈ રોલ નથી, ત્યાં કંપનીવાળા એમ કહે છે કે ભાઈ ટીડીઓ સાહેબના હુકમથી બધું થાય છે. તો હવે અમે લગભગ છેલ્લા 3.5 મહિનાથી દોડીએ છીએ આ વસ્તુ માટે. કંપની કોઈ સારી વસ્તુ છે નહીં. કોપર રિસાયકલનો મતલબ બધા સમજી શકે છે, બધું એજ્યુકેટેડ પબ્લિક છે. તો અમારું કેવું એવું છે કે ભાઈ અમને આ કંપનીની કોઈ જરૂર નથી. અમારા ગામમાં પૂરેપૂરી રોજગારી મળી રહે છે અને અમારું ગામ ખેતી ઉપર નિર્ભર છે, એટલે અમારે આ વસ્તુ કોઈની જરૂર નથી. તો કંપની આવશે તો બહુ બધા નુકસાન થઈ રહ્યા છે આપણે બધા. અને જો આ વસ્તુ નહીં થાય તો અમે અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે બધું કરી રહ્યા હતા. હવે થોડું અમે આનાથી એક સ્ટેપ આગળ જાશું, પછી ઉગ્ર આંદોલનનું બધી વિચારસરણી ચાલુ છે. પછી જે થાય આગળ જોઈ જશે. અને કંપનીની ચોખ્ખી તાનાશાહી છે, એટલે આ બધી વસ્તુ વ્યાજબી નથી. ગામ આખું એક તરફ છે, ગામને બધાને કહેવાનું એવું છે કે ભાઈ અમને આ વસ્તુ કંપની જોતી જ નથી એમ. તો પછી આ લોકો શા માટે ખોટી તાનાશાહી કરે છે એમ. અમારો મુદ્દો એક જ છે કે કંપની અમને કોઈ કાળે કોઈ સંજોગે જોતી નથી. આવું બધું ચાલી રહ્યું છે. આગળ પછી જે થાય બરાબર.